નમસ્કાર. આપણે રોજ મોટી મોટી વાતો કરીએ છીએ, પણ આપણા સામાજિક જીવનને ખરેખર કોણ ધબકતું રાખે છે એના પર ક્યારે વિચાર કર્યો છે? આજના આ માહિતીપ્રદ વર્ણનમાં આપણે આપણી જ આસપાસની એક સામાન્ય શેરીમાં લટાર મારીશું. આપણે એવા કારીગરોની દુનિયાને નજીકથી જોઈશું જેઓ ખરા અર્થમાં આપણા સમાજની કરોડરજ્જુ છે. આ એક એવી સફર છે જે આપણા રોજિંદા જીવનના અદૃશ્ય આધારસ્તંભોને ઉજાગર કરશે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણા પડોશમાં જે જીવન ધબકતું હોય છે તેનો મૂળ પાયો કોણ બાંધે છે? આજે આપણે કળા અને વ્યવસાયની એક એવી સુંદર અને એકબીજા પર આધારિત ઇકોસિસ્ટમનું અન્વેષણ કરીશું જે એક સમૃદ્ધ પડોશની નાનામાં જરૂરિયાત પૂરી કરે છે. સૌથી પહેલાં ચાલો એવા નિષ્ણાતોની વાત કરીએ જેઓ આપણા પહેરવેશ અને માવજતની કાળજી રાખે છે. એટલે કે આપણે કેવા દેખાઈએ છીએ અને સમાજમાં આપણી જાતને કેવી રીતે રજૂ કરીએ છીએ તેની જવાબદારી આ લોકોની છે. અહીં આપણા દરજીભાઈને જુઓ. એકદમ ધ્યાનપૂર્વક માપ લઈને તેઓ કપડાં સીવી રહ્યા છે. કહેવાય છે ને કે દરજીની જ મરજી ચાલે. ગાજબટન યોગ્ય જગ્યાએ લગાવવાથી લઈને કપડાના ફિટિંગ સુધી બધું જ એકદમ પરફેક્ટ હોવું જોઈએ, જેથી આવતીકાલની સવાર માટે આપણે એકદમ તૈયાર હોઈએ. ત્યાંથી થોડા આગળ વધીએ એટલે વાળંદભાઈની કેબિન આવે. કાતર, કાંસકો અને અરીસો આ બધું જ એમની પાસે તૈયાર છે. તેઓ ફક્ત વાળ જ નથી કાપતા. નવી સ્ટાઇલ આપવી હોય, દાઢી સેટ કરવી હોય, ડાઈ લગાવવી હોય કે પછી માંગ અનુસાર સરસ મજાનું ફેશિયલ કરવું હોય, વ્યક્તિના વ્યક્તિત્વને નિખારવાનું અદ્ભુત કામ તેઓ જ કરે છે. અને એમની જ બાજુમાં બેઠા છે આપણા મોચીભાઈ. બૂટ, ચંપલ કે ચામડાની કોઈ પણ વસ્તુ તૂટી ગઈ હોય તો એમને સાંધવામાં તેઓ માસ્ટર છે. સોય અને દોરાના જાદુથી તેઓ જૂના પગરખાને પણ એવા પોલિશ કરી દે છે કે જાણે તમે હમણાં જ નવા ખરીદ્યા હોય. આમાં સૌથી રસપ્રદ વાત તો એમના સાધનોની વિવિધતા છે. ખિલ્લી, હથોડી, એરણ, પેગડું અને સોય દોરો. સાંભળવામાં ભલે આ બધું એકદમ સાદું લાગે, ખરું ને? પણ આ જ સાધનોની મદદથી તેઓ આખા સમુદાયના પગરખાને મજબૂત રીતે જોડી રાખે છે. હવે માવજત તો થઈ ગઈ, પણ પેટ પૂજાનું શું? ચાલો હવે જોઈએ એ લોકો વિશે જેઓ આપણા રોજિંદા આહાર અને સ્વાદિષ્ટ વાનગીઓની વ્યવસ્થા કરે છે. આ છે આપણા કાછિયાભાઈ. તાજા લીંબુ, મરચાં અને દૂધીભાઈ જેવી શાકભાજીનું વજન કરી રહ્યા છે. તમે જોયું હશે કે તેઓ શાકભાજી પર સતત પાણી છાંટતા રહે છે, જેથી બધી ભાજી એકદમ તાજી અને લીલીછમ રહે. ગ્રાહકોની માંગ મુજબ તેઓ તરત જ યોગ્ય તોલ પણ કરી આપે છે. અને કાછિયાભાઈની બરાબર બાજુમાં જ હલવાઈની રંગબેરંગી દુકાન છે. આ દુકાન એટલે સમુદાયના આનંદનું એક મુખ્ય કેન્દ્ર. અહીં તમને હંમેશા મોઢામાં પાણી લાવી દે તેવી તાજી અને સ્વાદિષ્ટ મીઠાઈઓનો ભંડાર જોવા મળશે. હવે જરા એમની વાનગીઓનું લિસ્ટ તો જુઓ. આ એક જ કારીગર આપણને કેટલી અદ્ભુત વિવિધતા પૂરી પાડે છે. તીખા અને ચટાકેદાર ગાંઠિયા, મરચાં અને ચટણી હોય, ગરમાગરમ ખમણ ફાફડા હોય, જલેબી અને ગોટા હોય કે પછી ગળી બુંદી, પેંડા અને હલવો હોય, બધું જ અહીં હાજર છે. સારું, ખાનપાનની વાતો તો બહુ થઈ, પણ જ્યારે તબિયત બગડે ત્યારે શું? એક સમૃદ્ધ સમુદાયને આવશ્યક સંભાળ અને સારવારની પણ એટલી જ જરૂર હોય છે. સ્થાનિક દવાખાનાની અંદર ડૉક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તમે ત્યાં પહોંચો એટલે તરત જ તેઓ બીમારીઓનું નિદાન કરે છે અને યોગ્ય દવા આપે છે. શરદી હોય કે તાવ, ડૉક્ટર યોગ્ય સારવારથી આપણું સ્વાસ્થ્ય પાછું લાવે છે. જો દર્દી બરાબર ચરી પાડે અને એમની સલાહ માને તો તેઓ ખાતરી આપે છે કે સમુદાયની દરેક વ્યક્તિ ફરીથી એકદમ સાજી-તાજી અને ઊર્જાવાન બની જાય. અંતે ચાલો આપણા વ્યવસાયોના સૌથી ભારે અને મહેનતુ કારીગરોને મળીએ, ધાતુકામના મહારથીઓ. આ એ લોકો છે જે કાચી ધાતુમાંથી સુંદર આભૂષણો પણ બનાવે છે અને મજબૂત સાધનો પણ. અહીં બે ધાતુના કારીગરો વચ્ચેનો ગજબનો વિરોધાભાસ છે. ડાબી બાજુએ સોની છે જે એકદમ નાજુક અને ઝીણવટભર્યું કામ કરી રહ્યા છે, જ્યારે જમણી બાજુએ લુહાર છે જે સખત ગરમી અને ભારે હથોડાના પ્રહારો વચ્ચે કામ કરે છે. એક તરફ સોનીભાઈ સોના અને ચાંદીમાંથી સુંદર સાંકળા, દોરા, હાર પેન્ડલ, વીંટી અને ઝાંઝરી જેવો માંગ્યા મુજબનો ઘાટ ઘડી રહ્યા છે. તો બીજી તરફ લુહારભાઈ ધમણ અને હથોડાથી લોઢું સપાવીને ખેતી માટેના મહત્વપૂર્ણ સાધનો જેવા કે ઢારિયું, કોદાળી, કોશ અને રક્ષણ માટે ઢાલ તથા તલવાર જેવા હથિયારો બનાવી રહ્યા છે. હવે એક વાત પર ધ્યાન આપો. આ બધા જ વ્યવસાયો અંદર કેટલા જોડાયેલા છે? જરા વિચારો. લુહારભાઈએ જ કદાચ એ એરણ અને હથોડી બનાવી હશે જેનો ઉપયોગ મોચી અને સોની દરરોજ પોતાના કામમાં કરે છે.
આ એક અદૃશ્ય કડી છે જે બધાને જોડે છે. તો હવે આપણા આ એક્સપ્લેનરના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો આ બધા કારીગરો અને તેમના સાધનો એકબીજા સાથે આટલા જોડાયેલા હોય તો આમાંથી એકાદ કારીગર પણ અદૃશ્ય થઈ જાય તો આ આખી ઇકોસિસ્ટમનું શું થાય? આ પરસ્પર નિર્ભરતા ખરેખર બહુ નાજુક અને સુંદર છે. આજના માટે આટલું જ. આ અદૃશ્ય નેટવર્ક વિશે વિચારતા રહેજો જે આપણા રોજિંદા જીવનને આટલું સરળ બનાવે છે.